સરકારી પદ પર બેસીને જનતાની સેવા કરવાની જવાબદારી હોય છે, પરંતુ જો એ જ પદ સાથે સંપત્તિનું સામ્રાજ્ય ઊભું થાય તો સવાલ ઉઠે એ સ્વાભાવિક છે। આણંદના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની એસીબી દ્વારા ધરપકડ બાદ અપ્રમાણસર મિલકતનો ચોંકાવનારો ખુલાસો થયો। એસીબીના જણાવ્યા મુજબ તેમની કાયદેસરની આવકની સરખામણીએ 3,56,00,000 રૂપિયાની વધારાની સંપત્તિ મળી। બુડકદેવના ફ્લેટથી લઈને ત્રાગડના બંગલા, વિરમગામની દુકાન અને અનેક બેંક ખાતાઓ સુધી સંપત્તિનો મોટો જથ્થો તપાસના રડારમાં છે। સૌથી મોટો સવાલ તો એ છે કે 10 વર્ષના બેંક વ્યવહારોને લઈને છે અને 78 લાખનો પગાર મળ્યો, પરંતુ રસોડાના ખર્ચ માટે બેંકમાંથી માત્ર 1,590 રૂપિયા ઉપાડ્યા હોવાનો એસીબીએ દાવો કર્યો। જો તપાસમાં આંકડા સાબિત થાય તો સવાલ માત્ર એક અધિકારીનો નથી, શું સરકારી પદ પર ભ્રષ્ટાચારથી સંપત્તિ બનાવવાનું સાધન બની ગયું છે? પદ મોટું હોય કે નાનું, ભ્રષ્ટાચાર સામે કાયદો એક સરખો હોવો જોઈએ। હવે તપાસ માત્ર ધરપકડ સુધી નહીં, પરંતુ સંપત્તિના દરેક સ્ત્રોત સુધી પહોંચવી જરૂરી બની ગઈ છે અને ભ્રષ્ટાચારના મુદ્દા અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક હવે અગાઉ સુરેન્દ્રનગરના પણ કલેક્ટર રડારમાં આવ્યા હતા, તે બાદ હવે આ વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર કૌશિક પટેલ જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, સમગ્ર કેસને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્તની વાતો થાય છે, પરંતુ સરકારી તંત્રમાં જ ભ્રષ્ટાચાર એટલો ભૂલ્યો ભાલ્યો છે કે મહેસૂલ ખાતું વિભાગ છે તેમાં ખુદ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ અગાઉ કહી ચૂક્યા છે કે સૌથી ભ્રષ્ટ ખાતું એટલે મહેસૂલ વિભાગ। આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો છે જ્યારે આણંદના તત્કાલીન કલેક્ટર ગઢવીનો એક મહિલા સાથેનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ત્યારે સરકારે ગુજરાત એટીએસને તપાસ સોંપી અને તપાસમાં એવું બહાર આવ્યું કે આ કોઈ બહારના વ્યક્તિનું કામ નથી, પરંતુ કલેક્ટર ઓફિસના કર્મચારીઓનું જ આ કામ છે અને એ તપાસમાં કેતકી વ્યાસ અને ચીટનીસ જેડી પટેલના નામ સામે આવ્યા હતા। હવે આ હની ટ્રેપ બ્લેકમેલિંગનો જે કોઈ તેમનો આ કારસો હોય તેમાં એમનું કામ આ કલેક્ટર ગઢવી પાસે પોતાના એનએની ફાઇલો કે પ્રીમિયમની ફાઇલો કે પોતાના વહીવટી નિર્ણયો પોતાની તરફ કરવા માટેનું તેમનું આ કારસ્તાન હતું। હવે સવાલ એ છે કે જ્યારે આ કારસ્તાન થયું ત્યારે એસીબી તપાસમાં આવે છે અને આની અપ્રમાણસર મિલકતની તપાસ થાય છે। એટલે કહેવાનું એ છે કે 11 વર્ષ સુધીની મિલકત તપાસની અત્યારે કાર્યવાહી ચાલુ થઈ રહી છે। અપ્રમાણસર મિલકતના વ્યવહારો, એમની મિલકતો જે તે કોઈ પણ વ્યવહારો થયા હોય એની તપાસ થાય છે, પણ સૌથી મોટો સવાલ અહીં એ છે કે 11 વર્ષ સુધી સરકારી તંત્ર, વિજિલન્સ છે, ઇન્ટેલિજન્સ વિભાગ છે કે એસીબી ક્યાં હતું? જો આવા ભ્રષ્ટ અધિકારીઓ તંત્રમાં હતા તો 11 વર્ષ સુધી આવી સરકારી મશીનરીને આ અધિકારીઓ વિશે ખ્યાલ પણ ના આવ્યો હશે। અને બીજી વાત કે મહેસૂલ ખાતામાં, કલેક્ટર કચેરીઓમાં બધાને ખબર છે કે એનએની ફાઇલો પાસ કરાવવાની હોય અથવા તો પ્રીમિયમ ભરવાના હોય તો વ્યવહાર કરવા સિવાય આ ફાઇલો આગળ વધતી નથી। તો પછી એસીબી જ્યારે આ વિડીયો વાયરલ થયો અને સરકારની બદનામી થઈ ત્યારે જ આ તંત્રો કેમ એક્શનમાં આવ્યા? અત્યાર સુધી આ સરકારી તંત્રો કેમ કોઈ અધિક કલેક્ટરના આ વ્યવહારો ઉપર તપાસ કરતી નથી? થોડા સમય પહેલા સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સામે પણ 2,000 કરોડની ફરિયાદ સામે આવી હતી અને તેમને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા। એટલે કલેક્ટરે ભ્રષ્ટાચારનો અખાડો થઈ ગયો હોય એવું આ ચિત્રો પરથી સ્પષ્ટ થાય છે અને ભ્રષ્ટાચાર મોટા પ્રમાણે અહીં થાય છે એવું સામે આવે છે। કૌશિકભાઈ, અહીંયા એક એવો પણ સવાલ થાય કે આ જે સમગ્ર કેસ છે તે એક માત્ર અધિકારીનો છે કે પછી આખી સિસ્ટમ જ ભ્રષ્ટ છે? આ અધિકારીઓની એટલી તાકાત નથી કે પોતે આ કાર્ય એકલા હાથે કરી શકે। આ મહેસૂલ વિભાગનું તંત્ર એટલી હદે વિશાળ છે કે આમાં મિનિસ્ટરો અને નેતાઓ સિવાય આ ફાઇલો આગળ વધતી નથી। હું સુરતની જે વાત કરું એ 2,000 કરોડની ફાઇલ હતી। હવે 2,000 કરોડની ફાઇલમાં સરકારી જે કાવા દાવા કરીને તેમના ગણોતિયાઓના નામ ચડાવી દેવામાં આવ્યા અને આર્થિક લાભ માટે આ કાંડ કરવામાં આવ્યું, તો એ માત્ર કલેક્ટરની કોઈ એટલી તાકાત નથી કે ફાઇલને આગળ વધારે। એમની પાછળ મોટા માથાઓ પણ હતા, પણ એ ક્યારેય સામે આવતા નથી।
આ જે કેતકી વ્યાસ વાળી ઘટના છે એમાં પણ એવું છે, એમણે અત્યાર સુધી જે ફાઇલો એની ફાઇલો કે પ્રીમિયમ ભરાવ્યા છે અને આ 70% જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે, તો એ જૂની ફાઇલોની પણ તપાસ થવી જોઈએ. કારણ કે એમણે જે મિલકત બનાવી છે તે ખોટા કામ કરીને ખોટી ફાઇલો મંજૂર કરીને બનાવી છે. તો એ ફાઇલોની પણ જો તપાસ થશે તો એમની પાછળ પણ મંત્રીઓ અને નેતાઓના નામ બહાર ચોક્કસ આવશે. જી બિલકુલ કૌશિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.